નમસ્કાર દર્શક મિત્રો, એસટી ન્યૂઝ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે રિદ્ધિ સોલંકી। તો ચલો નજર કરીએ આજના સમાચાર પર। તલોદ ટીઆર ચોક ખાતે આજ રોજ દેશના યશસ્વી વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 75મા જન્મદિવસ નિમિત્તે તલોદ શહેર સંગઠન દ્વારા ટીઆર ચોકની આજુબાજુ સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ પ્રસંગે વોર્ડ નંબર 2 પેટાપરા પોયડા મુકામે હનુમાનજીના મંદિરે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો, જેમાં 75 જેટલા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું। તલોદ ગામ ખાતે નીલકંઠ મહાદેવના મંદિરે જલાભિષેક કરીને મોદી સાહેબના સ્વસ્થ અને દીર્ઘાયુ આયુષ્ય માટે પ્રાર્થના કરવામાં આવી, તેમજ પોયડા પ્રાથમિક શાળામાં નાના ભૂલકાઓને ફ્રૂટ વિતરણ પણ કરવામાં આવ્યું। આ પ્રસંગે શહેર સંગઠન પ્રમુખ કૌશલભાઈ ગજ્જર, નગરપાલિકા પ્રમુખ રમીલાબેન ચાવડા, ઉપપ્રમુખ મયુરભાઈ પારેખ તેમજ સંગઠનના સર્વે હોદ્દેદારો અને નગરપાલિકાના કાઉન્સિલરો તથા સિનિયર કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। પ્રેસ રિપોર્ટર દિલીપભાઈ પરમાર સાથે એસડી ન્યૂઝ ગુજરાતી, તલોદ, સાબરકાંઠા।